કોઈ પણ વસ્તુ ખાધા પછી એના પછીની સોડા કમ્પલસરી. જય માતાજી, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો આજે આપણે થઈ ગયો છે જેતપુરની અંદર બીજો દિવસ. તો બીજા દિવસે આપણે બીજો કે આમ તો ત્રીજો દિવસ જેવું થાય છે. હજી નીંદર કરીને ઉઠ્યા છીએ. હવે કલાકની અંદર કાલે મેં તમને જે દેખાડ્યું જેતપુરની અંદર જે બંગલા જેવું દેખાતું હતું મંદિર, એ છે આપણે જલારામ મંદિર જેતપુરનું. તો હવે હું તમને આજે દેખાડીશ સ્વામિનારાયણ મંદિર. એ કેટલું મોટું છે અને કેટલું અંદરની સાઈડ છે, બહારની સાઈડ છે, બધી વસ્તુ હું તમને આખે આખું દેખાડીશ. તો સારું, ચલો મળીએ આપણે આગળ મંદિરમાં. ફાઇનલી ભાઈ આપણે નીકળી ગયા છીએ સ્વામિનારાયણ મંદિર તરફ જવા માટે. કાલે આપણે જે મંદિરે ગયા હતા એ મંદિર હતું જલારામ મંદિર અને આ મંદિર છે સ્વામિનારાયણ મંદિર. તો આ જે મંદિર છે ને એ બંને મંદિરને કંઈ ખાસો એવો ફેર નથી ડિસ્ટન્સમાં. તો ઓછામાં ઓછું ખાલી અડધો કિલોમીટર જેટલો ફેર હશે, એનાથી વધારે કંઈ ફેર છે નહીં બંને મંદિરની અંદર. તો એટલે અને આ પણ સમથિંગ 1 કિલોમીટરની અંદર જ આવી જાય છે, 1 થી 1.5 કિલોમીટરની અંદર જ આવી જાય છે આ મંદિર પણ. અને પેલું મંદિર 2 કિલોમીટર સમથિંગમાં આવતું હતું. તો હમણાં થોડી જ વારની અંદર આપણે ત્યાં પહોંચી જશું અને હું પછી તમને દેખાડું કે ત્યાં કઈ કઈ વસ્તુ છે. અને એ તમને જો કે બધા લોકોને ખબર જ હશે કે આ જે મંદિર હોય છે એ બધા મંદિરો પહેલેથી સાઇઝમાં, જગ્યામાં મોટા જ હોય છે. તો ફાઇનલી આપણે હવે ત્યાં પહોંચી ગયા છીએ. તો આ એનું એન્ટ્રેસ છે, મતલબ કે સ્ટાર્ટિંગ છે, જે આપણે ચપ્પલને બધી વસ્તુ કાઢી અને આગળ જવાનું હોય છે. તો આગળ જતાં જ તમને દેખાશે આપણે આ મંદિર અને આની આજુબાજુનો એરિયા હું તમને દેખાડું. આ મેં તમને ત્યાં દેખાડેલું હતું એ એનું ફ્રન્ટ સાઈડ હતી. હવે તમને આ આખો એરિયો જોઈ લો કેટલો વિશાળ છે, કેટલો વિશાળ છે. અને એની આજુબાજુ પણ અત્યારે જો કે પાછો અમારે સમય એવો થઈ ગયો હતો કે 12 વાગવા આવી ગયા હતા, એના લીધે આખું મંદિર અમારે ફરાયણું પણ નથી. અને જે લોકો જવાના હોય એ લોકો ખાસ કરી અને 9-10 વાગ્યામાં જાઓ તો બેટર છે, કારણ કે તો તમને આખું ફરવા મળશે. અને પોસિબલ હોય તો પછી સાંજના સમયે જવાનું રાખો. એનું મેઇન કારણ છે કે જો તમે સાંજના સમયે જશો તો એમને આજુબાજુનો જે છે એરિયો કે જ્યાં બીજી બધી વસ્તુ છે નાની મોટી બેસવા જેવી છે, એ બધી વસ્તુ છે, એ બધી જ વસ્તુ તમે વ્યવસ્થિત જોઈ શકશો. આ એમની સાઈડનો રસ્તો છે, મતલબ સાઈડની જગ્યા છે, રસ્તો તો ના કહેવાય, સાઈડની જગ્યા છે, કેમ કે આખું મંદિરની અંદર જ આવે છે આ પણ વસ્તુ આખી. અને આ એનો પાછળનો એરિયો છે. તો આખો એરિયો તમે જોઈ શકો છો કેવડો મોટો છે, વિશાળ છે. તો હવે અહીંથી આપણે દર્શન કરી અને ફાઇનલી ભાઈ નીકળી ગયા છીએ ઘર તરફ. આમાં કેવું ખબર કે 12 વાગે 12:30 વાગે એટલે બીજું કંઈ થાય કે ના થાય, પણ પેટની અંદર છે જે ગલુડિયા બોલવા માંડે. તો ગલુડિયા બોલવા માંડ્યા હતા એટલે હવે કાંઈક તો ખાવું જ પડશે. હવે કાંઈક ખાવું જ પડે. તો તમને પણ ખબર છે કે આપણે હવે અહીંયા આવ્યા હોઈએ તો બુર્ગર તો ખાવું જ પડે. તો બુર્ગીર આપણે હવે કાલે જ ખાધું હતું. તો આજે નવું ટ્રાય કરી કે એક જગ્યાએ અમે જતા હતા તો મેં રસ્તામાં જોયું હતું લાઈવ પફ. અને ત્યાંના પફની વાત કરું તો 1-2 નહીં, 10-20 નહીં, ટોટલ આઈ થિંક કે 50થી વધારે વેરાયટી હતી અહીંયા. 50થી વધારે વેરાયટી હતી. તો કોઈ ટ્રાય ત્યાં જ આપણે ટ્રાય કરીએ. જોઈ લો, આવો તમને જે દેખાડતો હતો એ કહેતો હતો એ 50થી વધારે આઈ થિંક તો છે જ. અને અહીંની ખાસિયત કહું તો તમને ખાલી ને ખાલી 15 રૂપિયાથી પફ ચાલુ થશે અને મોંઘામાં મોંઘો પફ હશે આપણે 60 રૂપિયા. આપણે એક આ મંગાવેલો હતો શેઝવાન પફ અને બીજો છે આ જે મારો ફેવરેટ છે જે મંગાવેલો હતો ચીઝ પફ. અને ચીઝ પફ ખાધા પછી હું આવી ગયો હતો મારું ફેવરેટ એવું બુર્ગીર ખાવા માટે. બુર્ગીર તમે જોઈ લો કેટલું મજાથી ખાઉં છું.
જે મજા જ આવી જાય ખાવાની. કોઈ પણ વસ્તુ ખાધા પછી એના પછીની સોડા કમ્પલસરી હોય છે. તો આપણે સોડા પી લીધી છે. હવે અહીંનું બધું કામ પતાવીને હવે આપણે ઘર તરફ રવાના થઈશું. તમે લોકોએ જોયું આખા મંદિરને જોયું કેટલું મોટું છે અને કઈ કઈ વસ્તુ છે ત્યાં. અને આઈ થિંક 12 વાગ્યા લગીનો જ સમય હોય છે. એટલે જ આપણે કાલે તો મેળ આવ્યો જ નહોતો, એટલે આજે ગયા હતા. એટલે 12 વાગ્યા પહેલાં આપણે આ બધું કમ્પ્લીટ થઈ ગયું. બધી જગ્યાએ હમણાં રસ્તાના કામ ચાલુ હોય ને એટલે વાળ બગડી જ જાય. આ રહેવાનું છે, તકલીફ તો રહેવાની. ગુજરાતમાં ઇન્ડિયામાં રહ્યો તો તકલીફ તો રહેવાની. કાંઈ વાંધો નહીં, મળીએ જ આપણે આવા બીજા વ્લોગની અંદર. ત્યાં લગી જે કોઈ પણ લોકો નવા હોય એ ખાસ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો.